લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરમાં ટાઉન હોલ ખાતે એક શામ ઓપરેશન સિંદૂર કે નામ અંતર્ગત દેશભક્તિ ગીતનો કાર્યક્રમ સપ્તક કલાવૃંદ ધ્રાંગધ્રા આયોજિત અને નગરપાલિકા ધ્રાંગધ્રા, રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ ધ્રાંગધ્રાના સહયોગથી આયોજિત દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ એક શામ ઓપરેશન સિંદૂર કે નામ અંતર્ગત કાર્યક્રમમાં દેશભક્તિના વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલો તેમજ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. 2 મિનિટનું મૌન રાખીને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. દેશભક્તિ ગીતના કાર્યક્રમમાં 25થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર લોકોને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપીને કરવામાં આવ્યા સન્માનિત. બાળકોમાં અને આજની યુવા પેઢીને દેશ પ્રત્યેની લાગણી થાય તેવા ઉમદા હેતુ માટે યોજાયો આ કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ ધ્રાંગધ્રા આર્મી કેમ્પના બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી અને નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સાથે અન્ય મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. સમગ્ર વિશ્વમાં અજોડ અદમ્ય સાહસ, શૌર્ય, વીરતા અને પરાક્રમ માટે જાણીતી એવી આપણી સેના આપણા સૌનું ભારત દેશનું ગૌરવ છે. શૌર્યના શિલ્પી, સીમાના સંત્રી, માતૃભૂમિના રક્ષક, વાયુ તથા જલથલ સેનાના અજેય યોદ્ધા અને આપણા અખંડ ભારતના પ્રહરી દ્વારા ઓપરેશન સિંદૂર મિશનની ભવ્ય સફળતાને લોકો સુધી પહોંચે તે માટે અગાઉ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે આજના બાળકો તથા યુવાનોમાં દેશપ્રેમ અને પ્રબળ રાષ્ટ્રવાદનું સિંચન કરવાના હેતુથી ધ્રાંગધ્રા શહેરના ટાઉન હોલ ખાતે શૌર્યસભર દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ ધ્રાંગધ્રા આર્મી કેમ્પના બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સપ્તક કલાવૃંદ ધ્રાંગધ્રા દ્વારા આયોજિત આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે એક શામ ઓપરેશન સિંદૂર કે નામ એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રાષ્ટ્રભક્તિથી ભરપૂર આજ ધ્રાંગધ્રા નગરના જે બાળકો દ્વારા એમનામાં જે રહેલી સુસુપ્ત શક્તિઓ છે, જે ટેલેન્ટેડ છે, એને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ સપ્તક કલાવૃંદે અને ઓપરેશન સિંદૂરના નામથી આજે રાષ્ટ્રભક્તિનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમથી ઉપસ્થિત તમામ લોકોના હૃદયની અંદર એક રાષ્ટ્રભક્તિ ઉજાગર થઈ છે, એક રાષ્ટ્રભક્તિ પ્રબળ બની છે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક ભાઈ શ્રી યાસીનભાઈ મુલતાની અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી અને ધ્રાંગધ્રાના નગરજનોને જે ભક્તિના રંગે રંગાવવાનું એક જે માધ્યમ પૂરું પાડ્યું છે, હું એમની આ સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. હું યાસીન મુલતાની, પ્રમુખ સપ્તક કલાવૃંદ ધ્રાંગધ્રા. આજના અવસરે ધ્રાંગધ્રા શહેરમાં બાળકોમાં દેશભક્તિ પ્રત્યેની ભાવના પેદા થાય, રાષ્ટ્રભાવના પ્રબળ બને એવા ઉમદા ઉદ્દેશ સાથે એક શામ ઓપરેશન સિંદૂર કે નામ એવો એક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં 25થી વધારે બાળકોએ શૌર્યસભર એવી 8 કૃતિઓ રજૂ કરવામાં આવી. સાથે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, બ્રિગેડિયર શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રી એવા ગણમાન્ય અતિથિઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આવા શૌર્યસભર કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને એક સારું ફલક મળે એવા ઉમદા ઉદ્દેશ સાથે સપ્તક કલાવૃંદ કાર્ય કરી રહી છે. મારું નામ દેવાંશી બારભાયા છે. હું આ સપ્તક કલાવૃંદનો ઓપરેશન સિંદૂર ઉપર આ જે કાર્યક્રમ થયો હતો એમાં મેં ભાગ લીધેલો છે અને ખૂબ જ મજા આવી આ પ્રોગ્રામ કરીને. થેન્ક યુ. મેં ગાયું હતું સંદેશ આતે હૈ અને ઘણા બધા આપણા દેશભક્તિના ગીતો છે ગાયેલા છે, જેમ કે મેરા મુલ્ક મેરા દેશ, તેરી મિટ્ટી મેં મિલ જાવા અને ગ્રુપ સોંગ્સ બી થયા છે, જેમાં ચંદન હૈ ઇસ દેશ કી માટી એક બહુ જ સરસ એક દેશને રિપ્રેઝેન્ટ કરે એવું સોંગ છે. તો ખૂબ મજા આવી બધાએ ગાયું એમાં.